ગુજરાતમાં અકસ્માતોના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે। ગુજરાતના શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અકસ્માતનું પ્રમાણ સતત વધી રહ્યું છે। ડભોઈની વાત કરવામાં આવે તો ડભોઈના સાઠોદ રોડ રેલવે ઓવરબ્રિજ પાસે અકસ્માતની ઘટના સર્જાઈ। ટ્રેક્ટર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો હતો તો રોડ પર બાઇક સવાર યુવાનનું રોડ પર ફંગોળાઈ જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું અને એક યુવાનનો આબાદ બચાવ થવા પામ્યો છે। જાણવા મળતી વિગત અનુસાર જો વાત કરીએ તો ડભોઈ સાથોદ રોડ પર રેલવે ઓવરબ્રિજ પાસે બાઇક પર સવાર તેમજ ટ્રેક્ટર વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ હતી તો બાઇક સવારે બે યુવાન રોડ પર ફંગોળાઈ જતા મેહુલ વસાવા નામના યુવાનને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવકનો આબાદ બચાવ થયો હતો। ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મૂકીને ફરાર થઈ ગયો હતો। બનાવ અંગે ડભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને અકસ્માતનો ગુનો દાખલ કરી આ અંગે વધુ તપાસ હાથ ધરી। ત્યારે રોડ પર અવારનવાર આજ માર્ગ પર વાહન અકસ્માતો સર્જાતા રહે છે। વારંવાર થતા વાહન અકસ્માતોમાં મોટા ભાગના લોકોના મોત નીપજ્યા કરે છે। ત્યારે લાગતા વળગતા રોડ વિભાગ તથા રેલવે દ્વારા આ માટે નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે।